સંધ્યા સંધ્યા આવી તે કેવી ઊંઘ આવે હા 3 દિવસથી એમ પડ્યા પાતળા રહેવાનું કઈ કામકાજની ચિંતા જ નહીં ઊંઘીએ જ રહેવાનું. ભાભી મને મજા નથી. આ 3 દિવસથી તાવ આવે છે. 3 દિવસથી મજા નથી? જબરો કહેવાય નહીં. 3 દિવસથી મજા નથી એટલે આપણે આરામ જ કર્યા રાખવાનું, કઈ કામકાજની ચિંતા જ ન કરવાની. જો તો શું કરું ભાભી? હજી તને ઊંઘ આવે છે? શરમ કર શરમ. પણ ઓલી તાવની દવા લીધી કે નહીં એટલે એના લીધે ઘેન ચડે છે. તાવની દવાથી ઘેન ચડ્યો પણ તાવ ઉતર્યો નહીં. આ તને ઊંધી અસર થતી લાગે છે? એવું નથી, થોડોક વધારે જ તાવ આવી ગયો છે. હા, પહેલેથી એટલું બધું કામ કર્યું નથી ને એટલે હવે થોડુંક વધારે કામ કરું ને તો આ શરીર ખમતું નથી. મૂળ વાત એ જ છે કે પિયરમાં છે ને કામ કર્યું ન હોય અને સાસરીમાં 2 કામ વધારે કરી લીધા હોય ને એટલે બસ આ બીમાર થવાના નાટક કરવાના. નાટક નથી કરતી ભાભી, હું હાચકમાં મને તાવ આવે છે. દેખાય છે તો દેખાય છે. આ 3 દિવસથી પડી છે ને એ ખબર પડે છે. હવે છે ને આ બધા નાટક બંધ કર અને કપડાં પડ્યા છે ધોવાના એ ધોઈ નાખ. ભાભી પણ મને તો આખું શરીર દુખે છે અને પાણીમાં જઈશ ને તો મને શરદી વધારે થઈ જશે. બરાબર છે. એટલે તને ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે? ક્યારની ભૂખ લાગી છે. મેં કીધું કોક આવે ને તો કહું કે મને કંઈક ખાવાનું દ્યો ને. જમવાનું ટાઈમ પર જોઈએ તને, બાકી કામ કરવાની સમજ નથી પડતી એમ જ ને? ભાભી એ તો પહેલેથી મને એવું જ છે. હું ભૂખી નથી રહી શકતી. મને છે ને બીમાર હોય ને તોય જમવાનું તો જોઈએ જ તે. સમજી ગઈ બધી વાત કે તારા પિયરિયાએ તને ખાલી ખાતા જ શીખવાડ્યું છે, કામ કરતા નથી શીખવાડ્યું. બધામાં મારા પિયરિયાઓને હું કામ વચ્ચે લ્યો છું? એને બિચારા હવે હું બગાડ્યું છે તમારું? હા તો વચ્ચે લાવવા જ પડે ને કે મા બાપને એવી ફિકર નહોતી કે આ છોકરીની જાત છે એને વળાવવી પડશે તો ઘરના કામકાજ શીખવાડીએ એને કામ કરાવીએ તો હારીમાં જઈને કરે. પણ ના, બેઠા બેઠા ખાલી ખાતા શીખવાડ્યું છે એટલે ટાઈમ થાય ને એટલે તને ખાવાનું જોઈએ, બીજું બધું ભલે પડ્યું રહે. હું કામ નથી કરતી, બધુંય કામ કરું છું. આ તો ક્યારેક માંદી હોય ને. કેટલા કામ કરી લીધા તે અત્યાર સુધીમાં? ગણાવ ને તું મને. આ કામ કરે ને બીજા 3 દિવસ તો તું આરામ પર ઉતરી જાય. એક દી કામ કરે ને 3 દિવસ આરામ, એક દી કામ કરે ને 3 દિવસ આરામ. આવું તે કાંઈ હોય? શું કરું ભાભી, મારથી થાય એટલું બધુંય કરું છું, પછી કંઈ મરી તો નથી જવાતું. અને બીમાર પડું એમાં મારો વાંક થોડો છે? આ બીમાર નથી પડતી તું, બીમાર પડવાનું નાટક કરે છે એમ કહું છું. હું શું કામ નાટક કરું? કામ ન કરવા હોય એટલે ઘરના કામ ન કરવા હોય, પિયરિયામાં કામ કર્યા નથી, હારીમાં કામ કરવા ન હોય એટલા માટે નાટક કરવાના. એવું નથી ભાભી, તમે તો સમજો. મને એમ હતું કે મારે જેઠાણી છે ને તો મારી મોટી બેન જેવા છે. બરાબર, હું એમ જ વિચારતી હતી કે આ મારી દેરાણી આવે છે ને પરણીને તો મારી નાની બેન જેવી છે. એ મને હંધુએ કામ કરવા લાગશે, અડધા કામ તો એ જ કરી નાખશે એટલે મને કેટલી શાંતિ. પણ ના, આ તો મને ઉપાધિ વધી ગઈ છે કે મારે એનું એ કામ કરવું પડે. મારાની સૂતા હોય તો મારે એને કહેવું પડે કે જમવાનું બની ગયું, ચાલો જમવા, તમને પીરસી દઉં. ભાભી આ 2-3 દી તબિયત ખરાબ હોય તો ધ્યાન રાખી લેતા હોય તો પછી આ તમે માંદા પડો ત્યારે હું તમારું કેટલું ધ્યાન રાખું? રાબ કરીને પીવડાવવું, શીરો બનાવીને ખવડાવવું, તમને જે મન ક્યારે કરી આપ્યું તે મને? ભૂલી ગયા, આટલી વારમાં ભૂલી ગયા. આવું ન થવાય ભાભી. ખોટું બોલતા આટલું આવડે છે ને તો ક્યારે તારે મારું કઈ કામ કરવું પડ્યું છે? આ તારું પોતાનું કરી લઈને એટલું બહુ છે. અમારા હજી આ 10 દિવસ પહેલા તમને તાવ આવ્યો હતો ત્યારે જ મેં તમને રાબ કરીને પીવડાવી હતી. તમે જોઈએ નહોતી રાબ કોને કહેવાય. મેં કરીને પીવડાવી ત્યારે તમને ખબર પડી કે આને રાબ કહેવાય એમ. અને શીરોય મેં બનાવીને ખવડાવ્યો હતો. કેમ? તમે જ કીધું હતું. એક દિવસ, બીજે દિવસથી હું મારા કામે લાગી ગઈ હતી. હા પણ તો તમારું શરીર એટલું જલ્દી ઊભું થતું હશે, રિકવર થતું, મારું નથી થતું. હું કરું? ભણેલા રહ્યા ને એટલા માટે જ આ બધું બોલ્યા રાખવાનું, ખાલી રિકવર ને ફી કવર, પણ કામ નથી કરવું. બસ હાથ નથી ચલાવવા, જીબડી ચલાવી છે ખાલી. જો કે આવી ભણેલી ગણેલી લાવવી જ નથી. એનાથી છે ને ઘરના કામ નથી થવાના, ખાલી બોલતા આવડશે. અમારું તો આ ઘરમાં માને કોણ? જો આ નાટક, જો આ નોટંકી એની, કેટલા નાટક કરતા આવડે છે. આ શીખીને આવી જ તું તારા ઘરે? કીધું તું ને કપડાં બાકી છે, ઊભી થઈને કપડાં ધો. હું નથી કરવાની હવે. મારથી જેટલું થતું હતું ને એ પતાવી લીધું કામ. હવે તારું કામ છે ને એ તારે કરવાનું છે.
હું હમણાં ધોઈ નાખીશ. હમણાં ક્યારે? આમાંથી ઊભી થશે તો ને આ ખાટલામાં પડી રહેશે ને તો પડી જ રહેશે. ક્યારે પાછી તને નીંદર આવી જશે, ક્યારે રાત પડી જશે, પછી હું પાછી પૂછવા આવીશ ને કપડાં ધોયા તો કહેશે મારી આંખ લાગી ગઈ ને ખબર જ નહીં પડી કે હાંજ પડી ગઈ. ના ના, હાંજ પહેલાં ધોઈ નાખીશ. ના ના હાંજ પહેલાં નહીં, તું હમણાં જ ચાલ. મારી હાલત ચાલ ને કપડાં ધોઈ નાખ ચાલ. હું જોઉં છું તું કેવા કપડાં ધોઈ. કપડાં ધોતા એ આવડે જ કે તારી માં એક વાળ્યું કે બધા ફાડી નાખશે? હાલ તો ઊભી થા તો. એ હાલ. હે ભગવાન, ચા ઠરતી નથી. સંધ્યા, લુગડા ધોવા ગઈ હતી તું? હા ભાભી. પણ હું કામ? તારે ક્યાં લુગડા ધોવાની જરૂર હતી? હા, પડ્યા હતા ને તે મેં કીધું ધોઈ નાખું. વળી કોણ ધોહે એ ભગવાન. તારી તબિયતના ઠેકાણા નથી ને તું લુગડા ધોવાની વાત કરસ? એમાં એવું હતું ને ભાભી, હું થોડીક વાર પહેલા સૂતી હતી પણ આ ફાલ્ગુની ભાભી છે ને એ આવીને મને ઉઠાડી ગયા અને મને કે કપડાં પડ્યા છે એ ધોઈ નાખ. કોણ તારો બાપ ધોવા આવશે અહીં? હે એટલે પછી હું કપડાં ધોવા વહી ગઈ. હે ભગવાન, કપડાં તારી જોડે ધોડાવ્યા. ખબર છે કે તું બીમાર છે, તારી તબિયત નથી સારી, તો પણ મેં એમને કહ્યું, મેં કીધું ભાભી મને તાવ આવે છે, મને એક દિવસ આરામ કરવા દો ને. તો કે 3 દિવસથી સૂતી છો, હજી તાવ આવે છે? આ તારા બધા નાટક છે. શું કેવું મારે એને? ભાભી હું સાચું કહું છું, હું નાટક નથી કરતી. મને સાચેમાં તાવ આવે છે. હું દવાઈ લઉં છું, તમે જોઈ લેજો એકવાર. ખબર છે મને બેટા, તારો ચહેરો જોઈને જ ખબર પડે છે કે તને તાવ આવતો હશે અને તારામાં નબળાઈ આવી ગઈ છે. દેખાય છે તારા ચહેરા પરથી. તો નાટક શાના? અને ફાલ્ગુની કેમ નથી સમજતી કે તું નાટક નથી કરતી? પાછા તો મેં એવું કીધું કે ભાભી મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો આપો ને. તો કે બસ જોયું ને, ખાવા તો બહુ જોઈએ છે. તો તાવ શેનો આવે છે તને? તાવ આવતો હોય ને માણસને ખાવા ન જોઈએ. હે ભગવાન, કેમ સમજતી નથી ફાલ્ગુની? એને એટલી ખબર નથી પડતી કે તું અને હું આ ઘરની વહુઓ છીએ, બહેનોની જેમ રહેવાનું હોય. હા તો દર વખતે બસ મગજમારી જ કરે છે. એ સમજે છે શું એના મનમાં? એને ખબર નહીં પડતી હોય કેમ એ બીમાર નથી પડવાની? અરે એ હમણાં 15 દિવસ પહેલા જ બીમાર પડ્યા હતા, ખબર છે ને. હા, મેં એનું કેટલું ધ્યાન રાખ્યું હતું. તમે હતા ને, તમને ક્યાં નથી ખબર? ખબર છે, પણ ખબર નહીં એના મગજમાં અને મનમાં શું લઈને ફરે છે. એને એટલી પણ ખબર નથી પડતી કે આપણે આ ઘરની વહુઓ કહેવાઈએ, એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ, કોઈએ કોઈનું કંઈ ખોટું ન લગાડવું જોઈએ. પણ એ છે કે સમજવા તૈયાર નથી. તમે છો ને, તમે કેવા મારી મોટી બેનની જેમ મારું ધ્યાન રાખો છો. અને મારે તમને કહેવું નથી પડતું કે ભાભી મને આ વસ્તુની જરૂર છે, કે મને તમારી આ મદદની જરૂર છે. મારા કીધા પહેલાં તમે સમજી જાઓ છો. અને એક એ છે કે ને હું ગમે એટલું કહું ને તો પણ નથી સમજતા. પણ એને સમજવું જોઈએ તારી તબિયત નથી સારી, તું તકલીફમાં છે અને કદાચ એક દિવસ એ કામ કરી લે કે 5 દિવસ કામ કરવું પડે તો શું ફરક પડે? એ તો સમજ કે આપણે સહિયારા રહીએ છીએ, ન રહેતા હોય તો? એ જ નહીં. અને તમને ખબર છે ને ભાભી, એ મારાથી મોટા છે એટલે હું એને કંઈ કરવાય નથી દેતી. અને મારી તબિયત સારી હોય ને ત્યારે હું બધું કામ કરી નાખું છું. ખબર છે બેટા મને કે બધું કામ કરે છે, ઘરનો અડધો ભાર ઉચકી લે છે. પણ જેઠાણી હોવાનો મતલબ એમ નહીં કે પોતાની જો હુકમી ચલાવવાની. મારે એને સમજાવી તો પડશે જ. આ વસ્તુ નહીં ચાલે. ઘરમાં આવું ને આવું વાતાવરણ રહ્યું ને તો કાયમી ઝઘડા થાય. પણ હું તો કંઈ બોલી જ નથી. એમણે મને કહ્યું ને કે કપડાં ધોઈ નાખ, તો હું ધીમે ધીમે ઊભી થઈને
કપડાં ધોવા જતી રહી. મેં મેં એમની વાતની કોઈ નકારી નથી. ખબર છે મને, કોઈની સામે તું નથી બોલતી, બધાને માન આપે છે, પણ એનો મતલબ એ તો નહીં ને કે કોઈ તમને માન આપે અને તમારે હંમેશા એનું અપમાન જ કરવાનું, એને સમજવાનું જ નહીં. અને તું કંઈ થોડી મશીન છે, માણસ છે. માણસ બીમારે પડે, એને દુઃખે થાય, તો એ સમજવું પડે એને. ને સાચું કહું, કદાચ ભાભી મને બે શબ્દ કહી દે ને તો વાંધોય નહીં, પણ મારા મમ્મી પપ્પા વિશે ગમે તે બોલે. મને કે આ તારા મમ્મી પપ્પાને ખબર નહોતી તને સાસરે વળાવવાની છે, કંઈ કામ જ નથી શીખવાડી. હું સમજાવીશ, જા આરામ કરો. હા, હું સાંભળું છું. હું સાંભળો છો? ખબર છે છતાંય નવું બનવાનું. પણ શેની વાત કરો તમે? હું કામ સંધ્યા જોડે કપડાં ધોડાવ્યા? શું કામ ધોવડાવ્યા એટલે? કપડાં ધોવાનું કામ એનું નથી? નક્કી નથી કર્યું કે બધાના કામ વેચાઈ ગયા છે, કે રસોઈનું કામ હું કરું, કપડાનું કામ એ કરે, વાસણ તમે માંજી નાખો છો? 15 દિવસ પહેલા તું બીમાર પડી હતી, યાદ છે? હા, તે પડી હતી. અને અઠવાડિયું ખાટલો પકડ્યો તો એ યાદ છે? ના ના હા ભાભી, ખોટું ના બોલો. એક જ દિવસ, બીજા દિવસથી મેં મારું કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. વાહ રે વાહ, આટલું ખોટું બોલવાનું? આંખ આમે જોયેલી વસ્તુ ખોટી બોલવાની? ખબર છે કે એને તાવ આવે છે, એનાથી નથી થતું, તો આપણે થોડું કામ વધારે કરી લઈએ તો શું ફરક પડે? અરે પણ મહિનામાં 4 દિવસ એ માંદી રહે એ થોડી હાલે. આ બધું છે ને એના નાટક છે, આ તમે નથી સમજતા. કોઈ નાટક નથી કરતી. હું શું નથી સમજતી, મને કહે. અરે ભાભી, એ છે ને આ બધા નાટક કરે છે. એ જાતે જ બોલે છે કે મારા ઘરે મેં કોઈ દિવસ કામ નથી કર્યું એટલે મારાથી કામ નથી થતું, એમ કરીને બહાના બનાવે છે. હવે એના ઘરે કામ ન કર્યું હોય એટલા માટે એને અહીંયા કામ નથી કરવું. એના ઘરે કામ નથી કર્યું છતાંય આ ઘરના બધા કામ એ કરે છે. કોઈ દિવસ કોઈ બહાના નથી બતાવ્યા. એને તારું કામ પણ કરી લે ને મારું કામ પણ કરી લે છે. પણ અત્યારે ખરેખર એને તાવ છે, એના ચહેરા પરની કમજોરી નથી દેખાતી કે એનામાં કમજોરી આવી ગઈ છે, તાકાત નથી, એ નથી દેખાતું તને? અરે પણ એ તો કાયમની આવી રહી છે, તો કાયમ શું ખાટલો પકડીને પડી રહેશે? આ એ છે ને ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરશે ને તો એ આ ઘરના બધા કામ શીખશે, નહીં તો ખાટલો પકડીને જ પડી રહેશે. તમે લોકો વિચારો છો, ચાહો છો એવું કે એ ખાટલો પકડીને પડી રહી? એક વાત કહું, કોઈ ન ઈચ્છે કે ખાટલો પકડીને બેસી રહે કે સૂઈ રહે કે આખો દિવસ કોઈ કામ ન કરે. એને પણ એવું જીવન નથી ગમતું, પણ સમજવું પડે આપણે. જ્યારે એ તકલીફ ઘરની અંદર હોય ને તો સમજવું પડે ફાલ્ગુની વહુ. હા, હવે તમે મને સમજાવશો? મને એમ હતું કે તમને એ ખબર જ હશે કે આ બધા નાટક કરે છે, તો તમે મને શીખવાડવા આવ્યા. આ તમે એનું ઉપરાણું હું કામ લઈ લેવો છો? કારણ કે હું તમારા બંનેની જેઠાણી છું, તમે એના જેઠાણી છો. એનો મતલબ એ નથી કે તમે મન ફાવે ને એવું કરો. હું મન ફાવે એવું નથી કરતી, પણ એના કામ હોય ને એને સમજાવું છું, પણ એને કરવા જ નથી કોઈ કામ, તો હું કરવાનું? વાહ, સરસ. એને કામ નથી કરવા કે આપણે કરાવવા નથી કે આપણે કરવા દેવા નથી? અરે હું તો કહું જ છું કે તું કર, પણ એ નથી કરતી તેમાં મારો શું વાંક છે એમ કહું છું. પણ એનાથી નથી થતું, અત્યારે બીમાર છે. આજે સવારે અશોકભાઈ એને લઈને ગયા હોસ્પિટલ, ડૉક્ટરે દવા આપી, મારી આંખ સામે દવા પીવે છે, સરખું ખાતી નથી. અને ખાય તોય તું સવાલ કરે છે હા કે તને ખાતી વખતે તો સારું થાય છે, વાંધો નથી આવતો? હા તો સાચી જ વાત છે ને. આમ ટાઈમ થાય ને એટલે એને જમવાનું જોઈએ, પણ કામ કરવાની એને સમજ નહીં પડે તો એ માણસને મારે શું કહેવું બીજું? ના ના, કંઈ ના કહેવાય. માણસ છે ને સહપરિવાર સાથે રહેતું હોય, બધા હળીમળીને રહેતા હોય તો ફાલ્ગુની એકબીજાની ફરજ આવે કે કોઈ તકલીફમાં છે તો એને તકલીફમાંથી કાઢવાનું, એને તકલીફ વધારવાની ન હોય. હા તો હું એ જ કરી રહી છું કે આમને આમ સૂતી જ રહેશે ને તો એની તબિયત વધારે ખરાબ થઈ જશે. એના કરતાં ઘરમાં બધા સાથે વાતો કરે, 2-4 કામ કરાવવા લાગે ને તો સારું એ લાગે. ચક્કર આવતા હતા, ચક્કર આવતા હતા, ચાલવાના ઠેકાણા નહોતા. ન કરે નારાયણને પડી ગઈ ને કંઈક માથામાં વાગી ગયું, હેમરેજ થઈ ગયું, મરી ગઈ તો? કેવી વાત બોલો છો? એવું કાંઈ થોડી થવાનું હોય. અને એટલી બધી કઈને થાય? એટલી બધી એ કમજોર નથી. એ તમને છે ને એવું
કહું તો છું કે બધા નાટક કરીને છે ને તમારી સામે ભોળી બને છે, બાકી એ જેટલી દેખાય ને એટલી ભોળી નથી. ફાલ્ગુની સમજવાની કોશિશ કર. હા, આજે એ બીમાર છે, કાલે તું હોઈશ, હું હોઈશ, બધાનો વારો આવે, પણ એનો મતલબ એ ન હોય કે આપણે એને સમજવાની જ ન હોય. અને કોઈને પણ પલંગ પકડીને બેસવાની આદત હોય જ નહીં. પડ્યું રહેવું કોને ગમે? હા, પણ હું એ જ કહું છું કે મહિનામાં 1 વાર હોય 2 વાર હોય ને સમજીએ. આ તો મહિનામાં 4 દિવસ 15 દિવસ કંઈ કહેવાય જ નહીં. બીમાર ને બીમાર જ. તે આવી તે કેવી બીમારી છે એને એ નથી સમજાતું મને. નથી સારું થતું એને. આ દવાખાને લઈ જાય છે ને અશોકભાઈ, નથી એને સારું થતું. થાય તો પછી તારી સાથે બહેસ કરવી ને એ પણ છે ને દિવાલ સાથે માથું ભટકાવા જેવું છે. પણ શું કરીએ, એક જ ઘરમાં રહીએ છીએ ને, હળી મળીને રહે, સંપીને રહીએ, આપણો પરિવાર એક રહે, એટલા માટે આ બધું કરું છું. પણ નહીં સમજો તમે, કારણ કે એ સમજવા માટે પણ છે ને માણસમાં સમજદારી જોઈએ, જે તમારામાં છે જ નહીં. બરાબર. હવે એના માટે કરીને તમે મારી સાથે ઝઘડો કરશો? આટલા વર્ષોથી આપણે બંને મળીને ઘર ચલાવીએ જ છે ને, બધું કામ કરીએ જ છે ને. હું ઝઘડો કરવા નહોતી આવી, પણ તમે હાથે કરીને ઝઘડો ઊભો કર્યો અને મારે ઝઘડો કરવો પડે છે. બરાબર છે. બધાને મારો જ વાંક દેખાય છે. હું આ ઘરનું સારું વિચારું ને તોય બધાને મારો વાંક દેખાય. પૈસા ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દે. રાજભાઈ, હા, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. હા બોલ ને, કઈ કામ હતું? હું પેલા મને એ કે આમ ઢીલો ઢીલો કાં છું? શું કરવું હવે, કઈ કેમ? ખબર નથી પડતી. મજા નથી? આવતો નથી તો પછી મને તો મજા છે જ, પણ તમને કદાચ ખબર નહીં હોય, સંધ્યાને છે ને 2-3 દિવસ મજા બગડી ગઈ છે. લે શું થયું છે એને? એના- એની મજા ન હોય તો દવાખાને ન લઈ જવાય? માથું મારી રાખવાનું હોય? આજ સવારે લઈ ગયો તો અને બહુ તાવ આવ્યો છે, સમજ્યા? તો એને તાવ આવ્યો છે, એવું હોય તો રિપોર્ટ કરાવી નખાય, નકર પછી એને ઘરે આરામ કરવાનું કહેવાનું. આપણે શાંતિથી વળી સૂઈ જાય ને, 2-4 દી આરામ કરે તો સારું થઈ જાય. 4 કલાક ખાલી આરામ કરશે ને એટલે સારું થઈ જાય, પણ એના ભાગમાં છે ને આરામ નથી લખેલો. લે હું કામ આરામ નથી લખેલો? હે આવે તો આ ઘરની જવાબદારીમાં એને કાંઈ ઉપાધિ છે? આ ઘરમાં 2 બીજી બાયું છે, મોટા ભાભી છે, તારી ભાભી છે, હે સંધ્યાઓ છે, બધાય છે ઘરમાં. તો 3 બાઈમાંથી એક બાઈ આરામ કરી કાંઈ ફેર ન પડે. એટલે આમ જો એને કહેવાનું કે છે ને કામ બધું પડતું મૂકી દે. એ પાછા છે ને લોહ વાટ્યા છે, સમજાનું? કામ કર્યા જ કરે. એટલે એને છે ને તારે કહી દેવાનું કે શાંતિથી આરામ કર. મોટા ભાઈએ કીધું છે કામ કરવાનું, કામ તો તારી ભાભી કરી નાખશે તમ તારે. પણ મોટા ભાઈ, વાત જ ઈ છે ને, આ મારા ભાભી છે ને એને આરામ કરવા નથી દેતા. સવારે એ સૂતી હતી ને ઉઠાડીને કપડાં ધોવરાવ્યા એની પાસે. બહુ તાવ ભર્યો હતો ને તોય. હું હા સંધ્યાઓને મજા નથી તોય તારી ભાભી એની પાસે કપડાં ધોવડાવ્યા? હા તારી ભાભી આવું કરે? હા, મારા ભાભીએ આવું કર્યું છે, પણ આ ખોટું કહેવાય ને. હું તો તમને ખાલી કહેવા આવ્યો છું, બીજું મારે કાંઈ નથી કહેવું. અરે પણ એને મજા ન હોય તો એને આરામ કરવા દેવાય ને. તારી ભાભી એને કામ સીધે એટલે તારી ભાભીને મારે કહેવું પડે, બે શબ્દ એને કહેવા પડે મારે. જો મારી વાત સાંભળો, તમારે 2 જણાને ઝઘડો થાય ને એવું નહીં કરતા. પણ એમાં ઝઘડો થવાની ક્યાં વાત છે? ઠપકો તો દેવો પડે ને. એ મોટી છે ઘરમાં, ઓલી જે કાલ સવારે પરણીના ઘરમાં આવી છે, હજી એને એટલી બધી ગતાગમે ન પડતી હોય, છોકરું કહેવાય. અને એની હારે જો આવી રીતે વર્તન કરે તો એને પ્રેમથી નહીં, 2 નાખીને કહેવું પડે. શું કરવું હવે? જો તું ચિંતા કરીમાં, તું છે ને સંધ્યાઓને કહેજે આરામ કરે. હું તારી ભાભી હારે વાત કરી લઉં છું, જોઉં છું કે એ કેમની કામ સીંધે છે બધાને. બુદ્ધિ વગરની ભાન નથી પડતી કે ઘરમાં નવી વહુ આવી છે તો આપણે એને કામ ન કરાવી, શાંતિથી આરામ કરવા દઈએ. તબિયત ખરાબ હોય તો કાલ સવારે ડોહી માંદી પડશે ત્યારે? હે સાચી વાત છે તમારી, પણ હવે તમને શું લાગે છે, મારા ભાભી છે એ તમારી વાત માનશે? મારી વાત છે ને તારી ભાભી નહીં, એનો બાપ એ માને. આ છે ને હાથમાં કંઈ બંગડીયું નથી પહેરી, અને હું કાંઈ બાયડીનો ગુલામ નથી કે મારી વાત ન માને. કરવું ને કંઈ ખબર નથી પડતી. તારે કાંઈ નથી કરવાનું, કરવાનું મારે છે. હું તારી ભાભીને છે ને સીધી કેમ કરીને મને ખબર છે. જો વધારે એને કાંઈ નહીં કહેતા. લે તો શું કરું? તું કઈ રીતે કહું? તું કેમ મને તો પ્રેમથી એ કાંઈક રિહામણે વહી જાય ને તો પછી ખોટું થાય ને પાછા ઝઘડા ઊભા થાય ને એ બધું. માણા બધા અહીંયા
રિહામણે વહી જાય તો ત્યાં કંઈ એ કાંઈ ત્યાં કાંઈ તોપની દીકરી છે વાત કરે તે આ છે ને પાયુંથી ચૂકીને ન રહેવાનું હોય. છતાં પણ તોય એકવાર તમે વિચારી જોજો. હા તું ચિંતા કરીમાં બરોબર. મારી રીતે એને સમજાય અને બસ. સંધ્યાની છે ને હાલત અત્યારે બહુ ઓલી છે. જો એવું હોય તો ત્યાં દાખલ કરી દે, બાટલો ચડાવી દેવાય. તું એને ઘેર લઈને શું કામ ભાઈ આવ્યો? મને કહેવાય ને તો હું દવાખાને આવે. અરે ડૉક્ટરે દવા આપી કે આરામ કરશો ને એટલે સારું થઈ જાય ને દવા આપી. સમજ્યા તમે? ઠીક છે. જો હા. તું મારી વાત સાંભળ. તું છે ને એક કામ કર, ગાડી લેતો જા અને ગામમાં જા. થોડુંક છે ને ફ્રૂટ ને એવું લઈએ, સફરજન ને એવું. એટલે આ છે ને બહારનું ઓલા ફ્રૂટ એવું ખાય ને તો વાંધો ન આવે. આ ઘઉં ને રોટલી ત્યારે ખાય તાવમાં એવું ખવાય નહીં. એટલે ફ્રૂટ ને એવું કરે ને એવું લાગે તો છે ને થોડુંક જ્યુસ એટલે બનાવડાવતો હોય શીખવું એવું પાવે ને એટલે થોડીક શક્તિ આવે. આણ શક્તિ જેવું હોય. હમણાં તરીકા બહુ પડે કે નહીં એટલે એને ઓલી થઈ ગઈ હોય. અને તારી ભાભીની ફિકર તું ન કરતો એને હું મારી રીતે સમજાવી દઈ એટલે બીજી વાર છે ને આવું ન કરે. હા કાંઈ વાંધો નહીં. અને જે કાંઈ કહો ને એ નિરાતે કહેજો. આમ દાજમાં કાંઈ નહીં કહેતા. હો હો. દાજમાં નહીં કહું, ચિંતા કરીમાં તું, મને ખબર છે. હા. પૈસા છે કે આપું? ના ના પૈસા છે. કેટલા છે? આ 200 રૂપિયા પડ્યા છે. ભલે લેતો દાદા રૂપિયા. ધીમે આગજે ગાડી. હા. તમારી હારે થોડી વાત કરવી છે. હા જે વાત કરી હોય એ બોલો ને. જુઓ, બા છે નહીં ઘરમાં કે એમની હારે વાત કરીએ. તમે જ છો વડીલમાં એટલે તમારી હારે જ વાત કરવી પડે. વાત બાપુજી, તમે તો જાણો છો કે હું આ ઘરમાં વહુ બનીને આવી ત્યારથી ઘરનું બધું જ કામ સંભાળ્યું છે. અને ત્યાર પછી ફાલ્ગુની વહુ આવી અને પછી સંધ્યા વહુ. તમારા કાન સુધી કોઈ ફરિયાદ જલ્દી પહોંચતી નથી પણ આજે એક ફરિયાદ કરવી છે. ફરિયાદ? અને એ પણ આપણા ઘરમાં? હા બાપુજી, આપણા ઘરમાં. વાત એમ છે કે આપણા ઘરની અંદર કંકાસ પગ મૂકી દીધો છે એવું સમજો. શું થયું છે? ફાલ્ગુની વહુ વાતમાં સંધ્યા વહુને ટોકે છે. જો ટોકે ને તો વાત બરાબર છે પણ એ સમજતી નથી કે એની તબિયત નથી સારી, એને તાવ આવે છે, એનામાં કમજોરી છે તો એને કામ ન સોંપાય, એની સાથે આવું વર્તન ન થાય. હવે બિચારી પેલી તો મૂંગા મોડે બધું કામ કરી પણ લે છે પણ હવે આ વાત ફાલ્ગુની વહુએ સમજવી પડશે. જો નહીં સમજે તો ઘરમાં ઝઘડા થશે અને બે ભાઈઓ વચ્ચે પણ પછી ડખા થાય. સમજો છો ને તમે બાપુજી? તમારી વાત સાચી છે પણ જો હો બેટા તમને સાચું કહું ને તો રાત જ્યારે પરણીને આવ્યો અને ફાલ્ગુની વહુએ આપણા આંગણામાં પગ મૂક્યા ને ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી કે ઓલી કહેવત છે ને કે આંખો અને કાન બંને નોખા નોખા છે. આ તો તમે મોટા હતા એટલે તમારી હારે કાંઈ એ બોલી ન શક્યા પણ એના પછી સંધ્યાઓ આવ્યા એટલે એને લાદું ફાવી ગયું. એની સાથે આવું વર્તન કરતા હોય કારણ કે એનો સ્વભાવ જોઈને જ મને ખબર પડી ગઈ હતી. વાત તમારી સાચી છે પણ જ્યારે વગરમાં કે પેલી બિચારી છોકરીને હેરાન કરે છે. હવે ચલાતું નહોતું, કામ થતું નહોતું, મને કીધું હતું હું કરી નાખત પણ સંધ્યાને જ કામ ચીંધવું જરૂરી થોડી છે. કહે છે કે નાટક કરે છે, આખો દિવસ ખાટલા તોડે છે, એને કામ ન કરવા પડે એના બધા બહાના છે, આવી બધી એ વાત કરે છે. અને મને આ વાત સમજાતી નથી કે આવું શું કામ કરે છે. એને સમજવું જોઈએ. એ પણ તો બીમાર હતા 15 દિવસ પહેલાં. સંધ્યા હવે ચૂપચાપ બધું કામ કર્યું, મેં પણ ઘર સંભાળ્યું, તો અત્યારે એની સાથે જ આવ્યો વ્યવહાર શું કામ કરવો જોઈએ આપણે? જો બેટા આ બે ભાઈઓને છે ને રામ ને લક્ષ્મણ જેવું બને છે અને આ વાતને લઈને તિરાડ ન પડે ને તો સારું. હું તો અત્યાર દીનો ચિંતામાં મુકાઈ ગયો છું. હું પણ એ ચિંતામાં છું બાપુજી કે બંને ભાઈઓનું બહુ સારું બને છે, એકબીજા વગર બંનેને ચાલતું પણ નથી. પણ શું કહું તમને, આ બે વહુઓના કારણે જો ઘરમાં મગજમારી વધીને તો તકલીફ વધી જશે. વિચારવું તો જોઈએ ને માણસે કે આવું ન થવું જોઈએ.
બાપુજી તમે તો જાણો છો ને આ કાંતિ કાકાને ત્યાં ભાગલા પડ્યા પછી એ ઘરની કેવી હાલત છે. તો અને આમ પણ તમારો મોટો દીકરો શહેરમાં રહે છે, એને તો આપણા ઘર સાથે કંઈ લેવા દેવા પણ નથી. એ બસ રૂપિયા મોકલાવે એટલું જ. પણ જો મગજમારી અહીંયા વધશે તો પછી જો હા લેવાના દેવા પડી જશે. બાપુજી તમે જરા વાત કરો ને, તો જેથી કરીને આ ઘરમાં મગજમારી ઓછી થાય. હું તો બહુ ચિંતામાં આવી ગઈ છું. જો ઘરના ભાગલા પડશે ને તો આપણો આખો આ પંખીનો માળો વિખાઈ જશે. હા બેટા, કારણ કે જો સંધ્યા અશોકને વાત કરે, ફાલ્ગુની રાજને વાત કરે, એ વાતને લઈને જો બંને ભાઈના મગજમાં ઝેર ન રેડાય ને તો સારું. જો એક વખત એના મગજમાં ઝેર રેડાઈ ગયું ને પછી બેટા એ કોઈના સમજાવ્યા નહીં સમજે. એટલે વહેલી તકે આ વાતને વાળવી પડે. બસ મારે તમને આ જ વાત જણાવી હતી બાપુજી, કે તમને જાણ થઈ જાય ને તો આ વાતનો વહેલો અંત આવે, નહીંતર મગજમારી વધશે. અને તમે ખાલી એકવાર છે ને રાજભાઈને પણ કહેજો કે એ ફાલ્ગુનીને સમજાવે. હા, હું બે ભાઈઓને મળી લઈશ અને કહીશ ભાઈ શાંતિ રાખી અને બે પોતપોતાની બાઈઓને સમજાવો. ભલે સંધ્યાઓનો વાંક નથી પણ આપણે જ બેયનું જ કહેવાય ભાઈ હળી મળીને રહ્યો, ત્રણેય બહેનું બનીને રહ્યો આ ઘરમાં, તો હું તમારે ખોટ છે. હા, તમારા માટે ચા બનાવો બાપુજી. હા. હાલે લોચી નાખ, હાથ લોચી નાખ પહેલાં. લોચ ફટાફટ. હું થયું આમ ગુસ્સામાં કેમ છો? હા, હું તને એ જ કહું છું. હું ધારી છે આ બધી તે. મેં શું કર્યું? મેં તો કાંઈ નથી કર્યું ને તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો મારા પર? તે કાંઈ નથી કર્યું. ના મારે સામું જોઈને બોલતો. પણ એની હા, મારી સામું જોઈને બોલ. એની વાત કરો છો એ કેવો? હા, સંધ્યાની તબિયત ખરાબ હતી તોય એને તે કપડાં ધોવા શું કામ બેહડ્યા? કેટલી ચાપલી છે નહીં? બધાને કહી દીધું ઘરમાં, તમારા સુધી વાત પહોંચી ગઈ એમ? પહોંચી જ જાય ને વાત, પહોંચી જ જાય ને. આપણે એવું કરીએ તો તને કાંઈ ખબર પડે કે એની તબિયત બરાબર ન હોય તો આપણે એને આરામ કરવા દેવો જોઈએ. અરે પણ કાયમનું શું તબિયત ખરાબ છે? આ પરણીને આવીને ત્યારથી આવું ને આવું જ ચાલે છે. અને એને છે ને મને લાગે છે કે એને ઘરના કામ નથી કરવાને એટલે એના બધા નાટક છે અને તમે બધા એને સાથ આપો છો. અરે પણ એ ડોબા જેવી કેદી સંધ્યાઓ હુતા બિચારા, કારક તબિયત ખરાબ હોય, શરીર નો સાથ દેતું હોય ત્યારે માણસ આરામ કરતો હોય. અરે પણ એ માંડ એક બે કામ કરે ને એની તબિયત ખરાબ થઈ જાય, એને માથું દુખવા લાગે, એને ચક્કર આવી જાય, બેસી જાય કાં તો ઊંઘી જાય. અરે કેટલી વાર તો બેઠા બેઠા સોફે પણ ઊંઘી ગઈ છે. અરે પણ ઈ છોકરું કહેવાય છે, એને એટલી બધી ખબર ન પડતી હોય. હા તો ખબર પાડવાની હોય ને, હીકવાડવાનું હોય ને. છોકરું હતું ને ત્યાં સુધી એના ઘરે, હવે સાસરીમાં છીએ તો સાસરીમાં હીકવાડવું પડે એને. અરે પણ શીખવાડવાની કોણ ના પાડે છે? પણ જરાક માપમાં રહેવાય કે નહીં? એક તબિયત બરાબર ન હોય તો એ તો આરામ કરવા દે, પછી ક્યાં શીખવાડવાનું? તને કોણ ના પાડે છે? 3 દિવસથી ખાટલામાં પડી છે. હવે ત્રીજે દિવસે એ નહીં ઉઠાડું એને તો એમને એમ ખાટલામાં જ પડી રહે. અરે પણ એને દવાખાને લઈ જવાય, એને દવા દેવડાવાય, ડૉક્ટરને બતાવાય, નો સારા રિપોર્ટ કરાવાય, એમાં સારું થાય પછી કામ કરાવાય. એટલું મગજ નથી હાલતું. હા તો દવાખાને લઈ ગયા હતા અશોકભાઈ, દવા લઈ આવ્યા, એ લોકોએ દવા પીધી પણ, અને પાછી મને શું કહે છે કે દવા પીધી ને તો મને નીંદર વધારે આવે છે. તો દવા પીવાથી તબિયત સારી થાય કે નીંદર વધારે આવે? એ દવા છે ને વધારે પાવર વાળી હોય ને એટલે ઘેન ચડે માણાને, ખબર પડે એટલી કાંઈ? હે, હા મને ન ખબર પડે, કારણ કે અમે તો દવા પીતા જ નથી ને, અમે તો એમ જ હાજા થઈ જઈએ. એટલે પણ વાતને ઊંધી હું કામ લે છે? પણ હા તો હું દવા પીઉં છું, મારી તબિયત ખરાબ હોય છે ને તો પણ બીજે ત્રીજે દિવસથી ઘરના કામ કરવા લાગી જાઉં છું. અરે બધાના શરીરમાં છે ને આપણા જેટલી ઓલી ન હોય, તાકાત ન હોય. કોક માણાને વધારે નબળા આવી જાય. થોડુંક તાકાતનો સવાલ જ નથી. કામ કરવાની જેની છે ને દાનત હોય ને એ કરી શકે. એને છે ને એ મને ચોખ્ખું જ કહેતી હતી કે મારા પિયરમાં તો મેં છે ને કદી કાંઈ કામ નથી કર્યું, એટલા માટે છે ને હું જલ્દી થાકી જાઉં. આ એના બધા બહાના છે કે પિયરમાં કર્યું નથી ને એટલે અહીંયા થતું નથી. અરે તારી હગી ભણેલી ગણેલી છે, એ ગામડામાં રહી હોય તો એને બધું આવડે ને. એના પહેલેથી હોસ્ટેલમાં ભણીને રહ્યા છે તો એને કેવી ખરી કામ કર્યું ખબર પડી મને કહેતો. હા તો કેવી રીતે ખબર પડે? આપણે એને કરાવશું, એને શીખવાડશું ત્યારે ખબર પડે ને. આપણે કરાવશું જ નહીં કે તો ભણેલી ગણેલી છે, એને કંઈ કામ ન આવડે તો ન જ આવડે. કામ શીખવાડવાની ના નથી પાડતો, એકની એક લપ કરશો તે. એમ કહું છું કે એને મજા ન હોય ને ત્યારે કામ કરાવે, મજા આવતી આરામ કરવા દે. પણ મહિનામાં એને 30 દિવસ મજા નથી હોતી તો શું કરવાનું? અરે એવું કોને કીધું 30 દિવસ મજા નહોતી હોય ને? અરે કાયમ કહું ને ભાભી મને આજે માથું દુખે છે, તમે આ કરી નાખો ને.
પહેલાં તો મેં ચલાવી જ રાખ્યું હતું ને, અત્યાર સુધી હું કાંઈ બોલતી હતી, પણ હવે મને સમજ પડી ગઈ છે કે એ બધા નાટક કરે છે અને હવે એના નાટકમાં હું આવવાની નથી. તમારા લોકો એની વાત સાંભળવી હોય ને તો સાંભળો, પણ હું નથી સાંભળવાની. એટલે તું મારી વાત નહીં માને? આ તમારી વાત માનવાની ક્યાં ના પાડું છું, પણ તમે કેમ ના સમજતા? મને સમજાતું નથી કે આ દેરાણી જેઠાણી ઘરમાં ભેગ્યું થાય એટલે કંકાસ કેમ થાય ખબર નથી પડતી. આ મોટા ભાભી તને ઘણી વાર તબિયત બરાબર ન હોય તો તને આરામ કરવા દે છે કે નહીં? હે, હા તો મોટા ભાભીનું છે ને હું ધ્યાન રાખી જ લઉં છું, બધું કામ હું સાચવી જ લઉં છું. આ પરણીને આવીને ત્યારથી અડધાથી ઉપર ભાગનું કામ હું પતાવી લઉં છું. ભાભીએ કંઈ કરવાનું જ નથી રહેતું. પણ મને એમ હતું કે મારી દેરાણી આવે ને તો મને આમ મોટા ભાભીની જેમ શાંતિ થશે, પણ મારે ક્યાં શાંતિનો કંઈક લેવા. પણ હજી શાંતિ લઈને ક્યાં દઉં? ક્યાં તું ગબડી થઈ ગઈ છો? હજી બહુ લાંબુ જીવવાનું છે. શાંતિ રે, તારો વારો આવશે જેઠાણી જેમ ઠાઠ માર કરીને બેહવાનો. આમ ને આમ રહ્યું ને તો ક્યારેય વારો નહીં આવે. હું છે ને આ ઘરની નોકરાની બનીને રહી જાય. પેલા બેનથી કામ નથી થતું અને મોટા ભાભીને કાંઈ કહેવાય નહીં, એટલે પછી વચલાવલ ઝોલા ખાય. હે ભગવાન, હા બાયડીને સમજાવીને એટલે છે ને ઓલા કહેવાય ને આ ડુંગરા વસાળેથી રસ્તો કરવા બરાબર છે. પણ સમજાવાય જ નહીં. બાયડી ખોટી હોય ને તો જ સમજાવાય, ખોટી ના હોય ને તો સમજાવવાની જરૂરત જ નથી. બીજા બધાને સમજાવવું નથી ને મને સમજાવવા દોડી આવ્યા. ખબર નહીં આ ભાભીનું ને આ નવી વહુનું એટલું બધું તો કેમ લાગવા લાગ્યું કે મારું નથી દેખાતું? અરે એવું કાંઈ નથી. મને તને કાંઈ વાંધો છે? હે, તને નખમાં રોગ છે? આ તે નખમાં રોગ ના હોય એટલે મને કાંઈ થતું ના હોય એમ? મને ઘણું બધું થતું હોય. મારી કમર દુખતી હોય, મારા પગ દુખતા હોય તો હું નથી કામ કરતી? તો કહેવાય ને, પણ તને દવાખાને લઈ જાવ. મારે કોઈ લપ નથી કરવી તમારી યારે. તમારે જે કરવું હોય ને કરો. એટલે પણ આ મગજમેટ લાગે હારી. મારી વાત નથી સાંભળતી. બોલો જો શું છે આ બધું? હા, કીધું હતું ને કે ઘરના કામ તો કરવા જ પડે, અને આ બધાની સામે કેમ? બધાની સામે મારી ફરિયાદ કરે છે. હું નથી બોલી કઈ ભાભી. તું નથી બોલી? નથી કીધું. તું નથી બોલી એમ? તો આ બધાને ખબર કઈ રીતે પડે? હા, આ રાજ મને ખીજાતા હતા, આ મોટા ભાભી બોલતા હતા, તો આ કોણે કીધું? મેં નથી કીધું ભાભી. મોટા ભાભીએ કદાચ વાત કરી હશે. સમજી ગઈ. આ ઘરમાં છે ને તારે ઝઘડા જ કરાવવા છે, અને બધાના ઝઘડા મારી સાથે જ કરાવવા છે, એટલે હું જ ખરાબ છું ને? હું શું કામ કરાવું ઝઘડા? મારે શું કામ એવું કરવું જોઈએ? જો વધારે પડતી છે ને ભોળી નહીં બન. મને ખબર છે કે તારા છે ને આ બધા નાટક છે. આ ઘરે કામ કર્યું નથી ને એટલે તારે કરવું જ નથી. એવું નથી ભાભી, હું બધુંય કરું જ છું ને. હું ક્યાં નથી કરતી. તમે છે ને હાથે કરીને ઝઘડો કરવાનું કરો છો. શું કીધું તે? હું ઝઘડો કરું છું એમ? મને ઝઘડો કરવાની આદત છે, અને તું કાંઈ નથી કરતી. તું બહુ દાઈ છે એમ જ ને? આ બધું શીખવાડ્યું છે તારા ઘરેથી? આવું જ શીખવાડ્યું છે કે સાસરીમાં જઈને આવું કરજે? ના ભાભી, કામ કરવા નથી અને ઝઘડા કરાવવા છે. ખાલી બોલતા આવડે છે, કામમાં તો હાથ ચાલતા નથી. ચલાવ ને, હાથ ચલાવીને બતાવ તો ખબર પડે. બધું કામ તો હું જ કરું છું ને ભાભી. તમે તો બેઠા જ હોવ છો. લો, તમે ક્યારે કરો બધું કામ? હા હું જ કરું છું, તું જ કરે છે બરાબર. હું તો આરામ કરું છું મારાની જેમ, બરાબર ને? હું બીમાર હોઉં છું, તું નથી બીમાર હોતી. હું આટલા દિવસથી બીમાર હતી. તે દિવસે પણ હું બીમાર હતી ને તોય તમે પરાણે મારી પાસે કપડાં ધોવડાવડે. હા બસ આવું જ. બધાની સામે તું આમ રડવા બેસી જાય કે ભાભીએ મારી પાસે કપડાં ધોવડાવ્યા. આવા બધા નાટક કરતા આવડે જ ને તને વધારે પડતા? હું નાટક નથી કરતી. નાટક કંપનીમાં જતી રહે. એક કામ કર, હું એવું કંઈ નથી કરતી ભાભી. તમારો વહેમ છે. મારો વેમ છે. પોતે કરે છે અને મારો વેમ છે. તારે હું કરવાનું હું થાય છે એ મને કહી દે. તારે આ ઘરના કામ કરવા છે કે નથી કરવા એ મને કહી દે. હું તમને એ જ પૂછું છું. બધું કરું છું તોય તમે શું કામ મારી સાથે આવું કરો છો? તું બધું કરે છે ને એ મને ખબર છે. બધુંમાં છે ને આ બધાના કાન ભરવા, બધાને ચડાવવા, એ બધું કામ તું કરે છે. કામ કરવા કરતા એ વધારે પડતું કરે છે તું. એવું કંઈ નથી ભાભી. તમે સમજતા કેમ નથી? બધું હું સમજી ગઈ છું. મને સમજાવવાની જરૂર નથી. તું નાની છે ને અને હું મોટી છું, તો હું તને કહું ને એ રીતે તારે ચાલવું પડશે. આ ઘરમાં રહેવું હોય ને તો મારા હિસાબે ચાલવું પડશે. હું પણ મોટા ભાભી કહે છે ને એમ કરું છું, તો તારે એ મારી વાત માનવી પડશે. હું માનું જ છું ને તમારી વાત. મેં ક્યારે ન માની? તમારી બધી જ વાત હું માનું છું. તો આ બધી તારી તમે ખોટી રીતે મને હેરાન કરો છો. હું ખોટી રીતે હેરાન કરું છું એમ? તો આ બધી ચાપલુસી કરે છે, બધાને બધી પંચાયત કરે છે, એ કોણ કરવા જાય છે? હું કરવા જાઉં છું. મેં કાંઈ પંચાયત નથી કરી. બધા ઘરમાં જ રહે છે, અને ઘરમાં રહેતા હોય કોઈ ગાંડા તો ન હોય ને. જોતા હોય બધું સમજે જ તે. કોઈને કહેવા જવાની જરૂર ન હોય. બરાબર છે.
એટલે તું એમ કહેવા માંગે છે કે તું બધી વાતમાં સાચી છે ને હું ખોટી છું, મને ખોટી સાબિત કરવા માંગે છે એમ તું? મેં ક્યારે કીધું કે તમે ખોટા છો? મારે છે ને કોઈ લપ નથી કરવી તારી હાથે, કીધું ને તને? છોડી દો ભાભી, દર વખતે આવું કરશો. શું તું મારી સામે થાય છે એમ? મારી સામે થાય છે? ના કીધું છે ને કે તારે મારી સામે બોલવાનું નથી? જા ફળ્યું વાત, જોયા નહીં કર, કામ કર. બહુ થયા હવે નાટક, અત્યાર સુધી જોયા રાખ્યું એટલે વધારે નાટક કરતી થઈ ગઈ છે. જવા માંડ હવે. હા શું કરશો તું? ફળિયું વાળું છું, શું કરું? અરે તારી તબિયત સારી નથી ને તારે ફળિયું વાળવું છે? હે મારી વાત સાંભળ, હવે છે ને તારી તબિયત હાવ હારી થઈ જાય ને પછી જ કામ કરજે. પણ મારી તબિયત તો હાલતા ખરાબ થઈ જાય છે અને કામ નહીં કરું ને તો ભાભી વળી પાછા કંઈક બોલશે. આ વાત તારી છે ને હાવ ખોટી છે. તું જ્યારે પહેલી વાર બીમાર પડી ને ત્યારે ડૉક્ટરે કીધું છે કે તું છે ને આરામ કરજે, પણ તું ભાભી કે કામ તો કરવું જ પડશે, એટલે પછી કામ કરી કરીને તબિયત છે ને તું સારી થવા જ નથી દેતી. પણ એવું નથી, આ કંઈ થોડું મારું પિયર છે. મારા પપ્પાનું ઘર હોય તો સમજ્યા કે હું આરામ કર્યા કરું. આ તો મારું સાસરું છે, કામ તો કરવું પડે ને. હું માનું છું કે તારું સાસરું છે, પણ તબિયત સારી હોય ને તો કામ કરાય. અને એક વાતનો મને જવાબ આપે, ક્યાં સુધી તું આ બધું સહન કરે? હે જિંદગીભર. હું જિંદગીભર? તું ગાંડી થઈ ગઈ છો? ના, પણ હું ક્યારેય કોઈ સામે બોલી નથી એટલે હું ભાભીને કંઈ ના કહી શકું. ભાભી જેમ કે ને એમ હું કર્યા કરીશ. કાંઈ વાંધો નહીં, તું ભાભી સામું નહીં બોલી એક ને, પણ હું ભાભી સામે બોલી. ના શું ના, તું? હું ના ના, એવું કંઈ નથી કરવું. અરે બસ અત્યાર સુધી સહન કર્યું છે, પણ હવે છે ને સહન કરવા નથી થતું. તમે રહેવા દો ને, શું કામ ખોટી વાતને વધારો છો? એક તો ભાભી આજ મને એટલે જ ખીજવાયા હતા કે હા તે છે ને બધાને ઘરમાં વાત કરી કરીને મને ભગોવી દીધી છે. મેં કોઈને વાત નહોતી કરી, મેં ખાલી મોટા ભાભી સાથે વાત કરી હતી. મારે તો મારું મન હળવું કરવું કે નહીં? મેં વાત કરી હતી, મોટા ભાઈને મેં વાત કરી હતી, કારણ કે સહન કરવાની છે ને લિમિટ હોય છે. પછી તને ખબર છે, પછી મતલબમાં તું કઈ આવી રીતે સહન જ કર્યા કરી. એટલે હું તને કહી દઉં છું કે આજ પછી છે ને ભાભીનું સિંધેલું એ કંઈ કામ નથી કરવાનું. એવું ન કરાય અશોક. તમારે તો આખો દિવસ કામ પર જતું રહેવું હોય, મારે ઘરમાં રહેવું હોય. અરે ઘરમાં રહેવું હોય, તું પહેલેથી કાંઈ બોલી નથી ને એટલે જ આ બધું સહન કરવાનું થાય છે. પહેલેથી તારે છે ને આમ શું કહેવાય કે વિલન બનવાનું હતું. મારા સંસ્કાર જેવા નથી કે હું વિલન બનીને રહું. સંસ્કાર મારાથી એવું થાય નહીં. જો મારી વાત સાંભળ, કોઈના સંસ્કાર છે ને ખરાબ નથી હોતા, પણ પરિસ્થિતિ એવી હોય ને એટલે એવા બધા બની જાય છે. હા, પણ હું નથી બની શકતી, શું કરું? એના કરતા જેમ ચાલે છે એમ ચાલવા દો. હું સહન કરું છું, કર્યા કરીશ. પણ હવે હું એમ છે ને નહીં ચાલવા દઉં, હું નહીં હાલવા દઉં એવું, સમજી? અને ભાભીને તો છે ને હું બધું કહી દઈ, જેટલું મારી અંદર છે ને આમ નકરી બળતરા જ ભરીશ તારા નામની. તને બહુ હેરાન કરી છે અને હું એની હારે બધી વાત કરી. બસ સમજો, તમે એટલો બધો ગુસ્સો ના કરો. અરે ખોટું ઘર પરિવાર તૂટે એના કરતા તો મૂંગા મોઢે સહન કરવું સારું છે. મને એક રીતે છે ને બહુ દુઃખ લાગે છે કે આપણી બંનેના લગ્ન ન થયા હોત ને તો સારું હતું. હા, તમે તે મારી હારે લગ્ન કર્યા તઈ તું એટલી દુઃખી થાશો ને? હે આની કરતા કોઈ બીજી આમ આવી હોત ને સામું બોલે એવી, તો જ ભાભીની છે ને આંખ ઉઘડત. કારણ કે તું હાવ ભોળે, મોટા ભાભી હાવ ભોળા. હા. બસ પણ સંધ્યા, હું તને છે ને આવું કહી દઉં છું કે હવે હું કહું ને એ જ કામ કરવાનું. ભાભીની એકઈ વાત છે ને તારે નથી માનવાની. બસ ના હોય, ઘર હોય ને ત્યાં વાસણ ખખડ્યા કરે એટલે નાની નાની વાતમાં બાંધવા ન બેસી જવાય. અરે ઘર હોય ને વાસણ ખખડતા હોય મને ખબર છે, પણ વાસણ છે ને હવે તો વાસણ છે ને તૂટવા મળ્યા છે. હું એમ કહું છું. તમે આટલું બધું મગજ પર નહીં લો ને. હા, હું નથી લેતી તો તમે શું કામ લેવો છો?
કેમ ન લઉં? તારો પતિ છું અને તને છે ને અહીંયા હું ખુશ રાખવા માટે લાવ્યો છું, નહીં કે દુખી. સમજે તું? જો જે કામે જતા હોય ને ત્યાં જાવ અને હું આટલું વાળી નાખું અને બીજા કોઈ સામે કંઈ બોલતા નહીં. નહીં, હવે છે ને મારું મોઢું ખુલ્લું છે એટલે હવે છે ને હું બંધ નહીં રહું. તું વચ્ચે ક્યાંય બોલવા નહીં આવતી. બસ તું અત્યારે જા, આરામ કર. હાલ. ખબર નહીં કે કઈ રીતે વાગી ગયું, એટલો દુખાવો થાય છે, ઉપાય નથી થવાતું. હવે આ ઘરનું બધું કામ પડ્યું છે અને અશોકભાઈ, હા ભાભી. સારું થયું તમે આવ્યા. સંધ્યા એના ઘરે ગઈ છે, હા, હું ને આરામ કરવા મૂકી આવ્યો છું. કેમ? પણ આમ મારા પગમાં વાગ્યું છે, મારાથી ઉભા નથી થવાતું. લે હાલે, હું છું. ખબર નહીં યાર, દાદર પરથી પગ લપસી પડ્યો. બહુ કરી. હવે એની માટે છે ને તમારે કસરત કરવી પડશે. એટલે જો આવલું બધું કસરું પડ્યું ને એ વાળી નાખો એટલે કસરત થઈ જાય. અરે ના, કેવી વાત કરો છો? આ મારાથી ઊભા નથી થવાતું અને તમે કામ કરવાની વાત કરો છો. એક કામ કરો હું કે સંધ્યાને તમે લઈ આવો થોડો સમય માટે, પછી મને સારું થઈ જાય ને પછી એને મૂકી આવજો. ના ના, હું એને છે ને ત્યાં આરામ કરવા મૂકવા ગયો તો એટલે આરામ થઈ જાય ને પછી એને તેડી આવી. પણ ત્યાં સુધી તો તમારે જ કામ કરવા પડશે ઘરના બધાય. અરે પણ તમે જ વિચારો ને, મને પગમાં વાગ્યું છે, હું ઘરના કઈ રીતે કામ કરીશ? તો ઈ તે ખાટલે હુતી હતી, આરામ કરતી હતી, બહુ તાવ આવતો હતો ત્યારે તમે કામ કરવાનું કહેતા હતા ત્યારે એને કેવું થતું હશે? તમે કોઈ દી વિચાર્યું છે? જો પણ એ તો કેટલા દિવસોથી પડી રહી હતી એટલા માટે મેં એને કામ આપ્યા. પણ તમે કોઈ દિવસ એને આરામ કરવા દીધો તો એ હાજી થાય ને. પણ અત્યારે તમે આ બધું શું કામ સંભળાવો છો? આ મારે દવાખાને જવું પડશે, ડોક્ટરને બતાવો. એ ડોક્ટરને સાંજે બતાવી આવજો, પેલા ઘરના કામ પૂરા કરો. હાલો. અશોકભાઈ, હું હા. તમારી ભાભી છું, તમને શરમ નથી આવતી આ રીતે વાત કરતા? ભાભી સવો ને એટલે જ મર્યાદામાં થોડીક વાત કરું છું. અને ભાભી એમ કહેવાય કે માં સમાન હોય છે, પણ તમે છે ને માં જેવું કઈ રાખ્યું જ નથી. અશોકભાઈ, આવું ના બોલો. અત્યારે મને બહુ જ દુખાવો થાય છે. એક કામ કરો ને, તમે જ અત્યારે ઘરે છો તો મને દવાખાને લઈ જાઓ ને, આપણે ડૉક્ટરને બતાવી દઈએ. જો કાંઈ તકલીફ ના હોય ને તો હું મારે બધું કામ કરી લઈશ. હા, પણ કંઈ અંદર જો પેલું શું કહેવાય, કંઈ તૂટી ગયું હોય ને એવું લાગે છે. તૂટી જ ગયું હશે મને એવું લાગે છે, કારણ કે માણસ હોય ને પેલા કર્મ કરે ને પછી ભગવાન છે ને એને સજા આપે છે. પણ તમે ભાગશાળી છો કે તમને છે ને આ ભગવાને તરત સજા આપી દીધી. સમજ્યા? હા, કેવી બધી વાતો કરો છો. જો સમજો, મને બહુ દુખાવો થાય છે અને ઘરમાં અત્યારે કોઈ નથી. ભાભી એ કશે ગયા છે. મોટા ભાભી હોત ને તો હું એમને કહી દેત. અત્યારે તમે જ ઘરમાં છો તો તમે સંધ્યાને લઈ આવો ને, એને કોને કે થોડા દિવસ સાચવી લે, પછી હું સારી થઈ જઈશ તો કરી લઈશ કામ. જુઓ, મારી વાત સાંભળો. આનો રસ્તો તમે બધા ઘરના કામ કરશો ને એ જ છે, બાકી એકય રસ્તો નથી. અશોકભાઈ, આવી વાત ન કરો. મને બહુ દુખાવો થાય છે, મારાથી રહેવાતું નથી. એવું કરો, તમે રાજને બોલાવી લાવો. રાજભાઈ છે ને એણે મને કીધું તમ તારે તને સારું લાગે નહીં કરજે. કેવી વાત કરો છો? કેવી વાત કરો છો એટલે સાચી જ વાત કરું છું. પણ રાજ શું કામ આવું કે? જો તમે એક કામ કરો, તમારા ફોનમાંથી એને ફોન કરો ને, એને ઘરે બોલાવી લો. મારી પાસે છે ને એવી રીતે બેલેન્સ નથી પડી. સમજ્યા? અશોકભાઈ, અત્યારે હવે તમે ઊભા થાવ અને હાલો કામ કરવા માંડો. જો મારાથી કામ થાય એમ જ નથી. અરે તમે તાર ઊભા ન થઈ શકો તો હું તમને ઊભા કરું. હાલો. મારાથી કામ થાય એમ નથી. શું કામ આવી રીતે જીદ કર્યા કરો છો? અરે શું કામ જીદ કર્યા કરો છો એટલે? હે, તમારી જીદ હાચી હતી? હા, તમે કોઈ દી વિચાર કર્યો કે સંધ્યાને કેટલું દુઃખ લાગતું હોય છે તમે જ્યારે આવી રીતે થવા જો ને? તમને તો સમજાવવા જ બેકાર છે. ના, માનું છું કે મારી ભૂલ હતી, પણ અત્યારે હું તકલીફમાં છું તો તમે શું કામ આવું કરો છો? જેવું મેં કર્યું એવું તમે શું કામ કરો છો? તો શું કરવું? શું કરવું બોલો ને? જો મારે દવાખાને જવું પડે એમ લાગે છે. આજનો દી મને દવાખાને લઈ જાઉં, પછી હું મારી
ભૂલ સુધારી લઈશ. જો મારી વાત સાંભળો, દુખાવાની ટીકડી પડી છે એ તમને આપી દઉં ને એટલે એનાથી હારે હસન દુખાવો થઈ જ જાય. પછી કામ ચાલુ કરી દો. હાલો આમાં બધું સાફસ કરવાનું છે. પછી ઘરે બધા જેટલા કામ હોય ને એ બધા કરી નાખો. બસ વાત નહીં એક વાત. હાલો તમે તાર ઊભા ન થઈ શકતા ને હું ઊભા કરું તમને. હાલો અશોકભાઈ, અરે હાલો હાલો. કેવી વાત કરો છો, પણ મને દુખાવો થાય છે અશોકભાઈ. આવું નહીં કરો ને. હાલો કીધું ને ભાભી, એમ કરો માં. હા હાલો. નથી ચલાતું મારાથી અશોકભાઈ. અરે રાજભાઈ બેસો. શું કરો છો? બેઠી છું. બેઠા છો. આ તમને કાંઈ બીમારી લાગુ પડી ગઈ છે? ના, મને શું કામ બીમારી લાગુ પડે, પણ તમે આવું શું કામ પૂછો છો? હું એમ કહેતો, માણસ બીમાર હોય તો એને શું કરવું જોઈએ? આરામ. હા. તો પછી ઓલીને પગ દુખે છે તો એની પાસે કામ શું કામ કરાવો છો તમારી દેરાણીને? અચ્છા, ફાલ્ગુનીની વાત કરે છે? હા, તો એની જ વાત કરું ને, બીજા કોની વાત કરું? એમ નહીં, આ એની તબિયત ખરાબ છે તો તમને એમ ન થાય ઘડીક એને આરામ કરવા દઉં કે ભાઈ આપણે પછી બેઠું બેઠું કામ હોય એને દેવા. એની બદલે તમે વાળવાનું, છોડવાનું, હાલવાનું કામ એને દો એનો પગ દુખે તોય. તમને કાંઈ વિચાર નથી આવતો? વિચાર તો ઘણીવાર ઘણા આવ્યા રાજભાઈ, પણ પછી થયું કે ફાલ્ગુનીએ જ નિયમ બનાવ્યો ઘર માટે કે બધાએ પોતપોતાનું કામ કરવાનું, બધાએ પોતપોતાનું કામ કરવાનું. અરે પણ પોતપોતાનું કામ કરવાની વાત સાચી છે, કરો એનો વાંધો નથી, પણ ક્યારે કે માણસ હાજા માંદા હોય ને ત્યારે આરામ કરવો પડે. માણસ કાંઈ વાંધો ન હોય તો ભલે જાતે કામ કરે, પણ જ્યારે માંદો હોય ત્યારે તો એને આરામ કરવો જોઈએ કે નહીં? એમ હું એમ કહું. સાચી વાત છે, માંદો હોય ને માણસ ત્યારે આરામ કરવા જ જોઈએ, પણ મને એવું લાગે છે કે ફાલ્ગુની નાટક કરે છે. અરે નાટક શું કામ કરે? એ મને કહો તો, નાટક શું કામ કરે? ફાલ્ગુનીને એવું છે કે બીમારી એ નાટક છે. ફાલ્ગુની એવું છે બીમારી એ નાટક છે? હા, આ તમારી વાત છે ને મારા ગળે ઉતરતી નથી. મારા ગળે નહોતી ઉતરતી પહેલાં, પણ પછી છે ને ધીમે ધીમે ઉતરવા માંડી. શું છે કે ફાલ્ગુની જોડે રહ્યા કે નહીં એટલે ફાલ્ગુનીના વિચારો અમારામાં આવી ગયા, અને ફાલ્ગુની જે કે એ સાચું. કારણ કે જો આ ઘરમાં છે ને ઘણું બધું ફાલ્ગુનીના મતે જ થાય છે. ઘરમાં કલર કરાવવો હોય તો ફાલ્ગુની કે એ જ કરાવવાનો, ઘરનું કોઈ બીજું કામ હોય કે પ્રસંગનું કામ હોય તો ફાલ્ગુની જે કે ને એ જ કરવાનું. જો નથી બાપુજીનું કંઈ ચાલતું, નથી મારું કંઈ ચાલતું, નથી તમારું કંઈ ચાલતું, બરાબર? એટલે તમે જે અત્યારે ફરિયાદ લઈને આવ્યા છો તમારી બૈરીની, બધી બરાબર, પણ મને એવું લાગે છે કે કદાચ તમે પણ કાચા કાનના તો ખરા. અરે કંઈ નથી, એને પગ દુખે છે, એને મેં એને પૂછ્યું ભાઈ આરામ કરીને, પગ ચલાતું નથી તો તે કે ભાભીએ કીધું આ વાળીને, એટલે હું તમને કહેવાય બેન આરામ કરવા દો. પણ મને કેમ એવું લાગે છે કે આ બધી વાત તમે મરે કરીને મને કંઈક ટોન મારતા હોય એવું મને લાગે છે. ના ના, ટોન્ટ હોય કઈ ભાઈ, તમે તો મારા પ્યારા દિયર છો, અને મને તો તમે બહુ લાડકા છો, અને દિયરની જે પત્ની હોય એટલે કે મારી દેરાણી એ વધુ લાડકી હોય. પણ હું છે ને ફાલ્ગુનીના નકશે કદમ પર ચાલું છું. એ જેટલું ચલવે ને એટલું ચાલવાનું, એ જેટલું પાણી પીવાનું કે ને એટલું પીવાનું, ખોટી મગજમારી કોઈ કરવાની જ નહીં. બસ બસબાજી મને ગમતી જ નથી. બસ ભાભી બસ. હવે હકીકતમાં શું થયું છે કહેશો? હા, હું તમને સારી રીતે ઓળખું છું. તમારી વાણી મારા પ્રત્યે આવી ક્યારે થઈ જ નથી, તમે આવું ક્યારે મને બોલ્યા જ નથી. તો તમે ક્યારે ફરિયાદ લઈને આવ્યા જ નથી મારી પાસે. તમને ખબર જ છે કે મોટા ભાભી જેમ ઘર ચલવે ને એવી કોઈની તાકાત નથી કે ઘર ચલવીને બતાવે. હા, તો પણ મેં ક્યાં ના પડી? ચલાવો ને. હું ક્યાં, મેં તમને ક્યારે કહ્યું કે ભાઈ તમે હિસાબ કિતાબ નહીં રાખતા, તમે ઘરનો વહીવટ નહીં કરતા, ફાલ્ગુનીને તમે પૂછીને કામ કરો? નહીં, તમે તમારી જ મનમાની ચલાવો. એ તો ભાઈ છોકરા, એને હું ખબર પડવાની, તમારે પણ મને અત્યારે એમ કહો કે તમે આ શું કામ કર્યું મને સમજાતું નથી. તમને યાદ હોય તો 15-20 દિવસ પહેલા લગભગ સંધ્યા બહુ બીમાર પડ્યા હતા, ખાટલામાં હતા, એમની તબિયત બહુ ખરાબ હતી, એમનાથી ઉઠાતું નહોતું, કમજોરી ઘણી હતી નહીં? હા હા, અશોક એને દવાખાને પણ લઈ ગયો હતો, છતાં કંઈક રાહત નહોતી થઈ ને પછી અચ્છા દવા લે. પણ એ રાહત નહોતી થઈ એ તો નાટક હતું, તમને નથી ખબર? હવે કેવી વાત કરો છો? રિપોર્ટ કરાવ્યા હતા, રિપોર્ટ બધા જોઈ લીધા છે. ખોટા હતા ડોક્ટરો ખોટા હતા. અરે ભાભી શું બોલો છો તમે? ફાલ્ગુની કે છે આવું? હવે ઈ કાંઈ એનો બાપો ડોક્ટર છે કે ડોક્ટર છે તેને ખબર પડે બધી? હે, ઈ તો કે ગાંડી છે. ફાલ્ગુનીનું કહેવું એવું છે કે જો ઘરમાં કોઈ બીમાર પડે ને ખાટલો પકડીને બેઠું હોય ને તો એ નાટક કરે છે. જો 15 દિવસ 20 દિવસ પહેલા પડેલી બીમાર સંધ્યા નાટક કરતી હોય તો અત્યારે જે પગનો દુખાવો થઈ રહ્યો છે એમાં ફાલ્ગુની કેમ ન નાટક કરતી હોય? હા, હવે વાત સમજાણી કે તમે
હું કહેવા માગો છો? તમને તો સમજાઈ ગઈ છે, પણ એ વાત ફાલ્ગુનીના ગળે નથી ઉતરી. રાજભાઈ, ઘરમાં એ બંને વહુઓ વચ્ચે નાની નાની બાબતે જે રકઝક થાય છે ને, એ હજી સુધી તમારા કાને તો પહોંચી જ નથી. તમને તો ફાલ્ગુની જેટલું કહે છે ને એ જ દેખાય છે. તમે ક્યારેય જોયું તમારા લગ્ન પહેલાં કે આ ઘરની અંદર કોઈ કંકાસ થયો હોય? આ ઘરની અંદર 4 પુરુષ હતા, બાય હાજર નહોતા. હો, હું એકલી હતી કરવાવાળી, છતાંય કોઈ દિવસ મેં કંકાસ નથી કર્યું, કારણ કે મારા માટે તો તમે બધા મારા પોતાના સદસ્ય હતા. આ વાત જ્યારે ફાલ્ગુની સમજશે ને તો જ આ ઘર ચાલશે, નહીતર કંકાસ જ થશે. હા ભાભી, તમારી વાત ખરી છે. હવે આ વાત ફાલ્ગુનીને સમજવી જ પડશે. કા કેમ થયું? હવે ખબર પડી બધી? હે, આ બીમારીના નાટક બધાને કા, જે બીમાર પડી નાટક કરતા હોય કા, તું એ નાટક જ કરે છે ને આ બધું? આ તને પગ દુખે છે એ નાટક જ છે ને એક જાતનું? ડૉક્ટરને બતાવો. હા, બતાવવાની જરૂર ક્યાં છે? નાટક છે, ખોટું હું બતાવ. ડૉક્ટર જો ડૉક્ટરને બતાવી દે તો ડૉક્ટરે નાટક કરે બીમારીનું, કારણ કે આ બીમારી યારે જેટલા જોડાય એટલા બધા નાટક જ કરતા હોય. અરે પણ હું પડી ગઈ છું ને પગમાં વાગ્યું છે, તો શું કામ તમે આવી વાત કરો છો? પણ કોઈ જોયું જ નથી તું પડી છો, એટલે તું ખોટું જ બોલતી હોય. આ તો ડૉક્ટરને બતાવી આવીએ ને તો ખબર પડી જશે કે હું નાટક કરું છું કે સાચું છે. આ ફાલ્ગુની વહુ, ડૉક્ટર તો ખોટું કહેતા, તમે નહોતું કીધું? હે, ડૉક્ટરને શું છે, એ તો રૂપિયા ખાવા માટે આ બધું કરતા હોય. તમે જ તો બોલ્યા હતા. હા બા, મી તો મને વાત કરી હતી તે. બસ હવે સમજાઈ ગયું છે તમે લોકો શેની વાત કરી રહ્યા છો તે. હા, સંધ્યા સાથે જે હું કરતી હતી ને એ જ વસ્તુ તમે લોકો મારી સાથે કરી રહ્યા છો. ના બાપા ના, અમને એવું થોડી આવડે. જો તમને જે ઠીક લાગ્યું એ તમે કર્યું સંધ્યા સાથે, પણ અમારાથી થોડી એવો વ્યવહાર થાય, એ વાત ખોટી. હો મોટા ભાભી, માનું છું કે મારી જ ભૂલ હતી અને મારા ભૂલના લીધે જ સંધ્યાએ એના ઘરે જવું પડ્યું. પણ હું બધાની માફી માંગી લઈશ ને. મને સમજાઈ ગયું છે કે જ્યારે વ્યક્તિની ઉપર તકલીફ આવે ને. શું કર્યું છે તમારે માફી માંગવાની છે? કાંઈ નહીં, નાટક કરે છે. આ બીમાર પગ દુખે તો ખોટ ઊભું નહીં થવાય હવે એનથી. હો, હવે ઊભું નહીં થવાય એનથી. હવે જો કેમ, શું થયું છે તે તમે બધા ધમાલ કરો છો? તકલીફ પગમાં બાપુજી, કેમ સમજતા નથી? બિચારાને બહુ દુખાવો થાય છે. ડૉક્ટરને બતાવ્યું પણ ડૉક્ટર મને ખોટો લાગે છે. બાપુજી, ડૉક્ટર સાચો નથી. જો ડૉક્ટર સાચો હોય તો કઈ ના દે. બીમારી હોય છે એવું હોય જ નહીં દુનિયા. અરે એ નાટક હોય બધા. બીમાર માણસ કોઈ પડતું નથી, જ્યાં બીમાર પડે ને જે એ નાટક કરતા હોય. સંધ્યા બહુ, તમે નાટક છોડી જ દેજો. હા, બધા નાટક કરવાના. અમને ખબર જ છે કે તમે નાટક જ કરો છો. આ જો ફાલ્ગુની વહુ કહે છે જ ને કે ના ભાઈ ના, એવું કઈ હોય જ નહીં. જો મને જ્યારે કમળો થયો હતો ને તો આ કહેતા હતા કમળો જેવું કઈ વસ્તુ જ નથી નહીં દુનિયામાં. બસ કરો ને તમે બધા. હું બસ કરે? હે, હું બસ કરે? પણ હવે તમને ખબર પડી ને કે આણે કેટલું સહન કર્યું છે આ ઘરમાં. હા, સમજાઈ ગયું છે બધું કે મારા લીધે સંધ્યા વહુએ ઘણું બધું સહન કરવું પડ્યું. આ ભાગ મારો જ હતો. મને એમ થતું હતું કે એને કામ નથી કરવું ને એટલા માટે નાટક કરે છે, પણ સાચેમાં એને જે તકલીફ હતી એ જ જાણતી હોય. જેવી રીતે અત્યારે મને જે તકલીફ થઈ રહી છે એ હું જ જાણું છું. તમને બધાને નાટક લાગે છે, પણ રાજ, તમે તો વિચારો હું સાચું બોલું છું. માણસ પર પોતા પર વીતે ને રાજભાઈ, ત્યારે ખબર પડે હા. કે કેટલા દુઃખ સહન કરવા પડતા હોય. હા, સંધ્યાને તો ક્યાં એને ચક્કર આવતા હતા, નાટક કરતા હતા. હવે તમને સમજાણું, જ્યારે તમારા પગમાં વાગ્યું, જ્યારે તમારા પગમાં દુખાવો થયો, એટલે છે ને માણસને શારીરિક આંતરિક તકલીફો હોય એને સમજવી પડે. સમજો, આ છે ને બધાય માણસ જ હોય, બધાને તકલીફ થાય, પણ આપણને છે ને થાય નહીં ત્યારે ત્યાં સુધી ખબર ન પડે. આ ઓલું કહેવત છે ને કે જ્યાં સુધી પાણીનો રેલો હેઠે ન આવે ને ત્યાં સુધી માણસને ટાઢું ન લાગે. આ ત્યાં તને થયું ને ત્યારે તને ખબર પડી કે સંધ્યાઓએ કેટલું ભોગવું છે. એટલે હવે તને પસ્તાવો થાય છે. જો બેટા, જે માણસ નાટક કરતો હોય ને એ ક્યારેક અસલમાં દુઃખી હોય ને તોય પછી ક્યારેક કોઈને વિશ્વાસ નથી આવતો. પણ હું ક્યારે આવું નથી કરતી. આ પહેલી વખત મને થયું છે અને હું કહું છું ને કે મારી જ ભૂલ હતી. સંધ્યા, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ના ના ભાભી, હા તમે કેવી વાત કરો છો? હા, તમે મારાથી મોટા છો અને હું આ ઘરમાં બધાથી નાની. મોટા થઈને મારી સામે હાથ જોડીને માફી માંગો ને તો મને શરમ આવે. પણ ભૂલ હોય ને તો માફી માંગવી જોઈએ અને આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બસ તો
મને માફ કરી દે બેન. ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ મોટી વાત છે. આપણે દેરાણી જેઠાણી નહીં પણ બહેનો બનીને રહીએ, બસ એટલું જ જોઈએ. આને સમજણ કહેવાય. શું કહેવાય? સમજણ. હે પરિવાર છે ને એક પંખીના માળા જેવું હોય. કહેવાય ને કે વડીલ એ ઘરનો છાંયો હોય અને નાના નાના બાળકો એ બધા આ ઘરના ફૂલ ફળ અને આપણે બધા શાખાઓ. આપણે જો એકબીજાથી હળીમળીને ન રહીએ ને તો ફળ કે ફૂલ એનું પણ કંઈ ના થાય અને જે જળ છે ને એ પણ એક સમયે તો હચમચી જ જાય. એટલે સમજી વિચારીને ચાલો ને તો બધા સાથે સુખેથી રહી શકીએ. જો હો બેટા, આમ જોવા જઈએ ને તો આપણા પરિવાર જેવો સુખી પરિવાર તમને બહુ ઓછો જોવા મળે છે. તો હું કામ હાથે કરીને આ પંખીનો માળો તમે વીખવા તૈયાર થયા? હા બાપુ, કહું છું ને કે મારી જ ભૂલ હતી. હું બધાની માફી માંગી લઉં છું. બસ બહુ માફી માંગી. હવે બેસી જા. હા તું બેસવું પગમાં દુખે છે નથી, ને? બેસવું નથી. હું આ પગ છે ને પેલા દવાખાને બતાવી આવું. હા હાલો. એ સારું કર્યું. બહુ દુખતું હતું. દુખે છે ને? હાલો હાલો. હાલો હું યારે આવું. તું રહેવા દે ને ભાઈ. હા એકાદો ભાંગી નાખીએ બીજો તું તે પછી.